સો હાલો કેમ છો મિત્રો, બધાનું સ્વાગત છે નવા વ્લોગમાં। તો આજ આપણે હીરા ફૂટી ગયા હતા કારખાનેથી અને આપણે આવી ગયા કારખાને ઘેર। ચા પાણી નાસ્તો પાણી ચા પાણી એટલે નાસ્તો હું ચા પાણી પી લીધા છે ને હવે આપણે મમ્મીએ કીધું આથણું કરવા હાટું ગુંડા લેવા જવાનું છે। અહીં બાજુનું ખેતર છે ને આ દાદી છે ને મારા ફઈ છે ને મમ્મી છે। દાદી કહે કે બીક લાગે છે જનાવરની, દિયાસમાં જેવું થઈ જાય એટલે અટાણે જાય તડકા ને તડકો છે બહુ આજનો તડકો એટલે તમે વાત જવા દો। હાલો ઠેકો વંડિયું। હા તો ધીમે ધીમે ઉતરો હાલો। દાદી ના હાથ પકડી આવી ગયો, ચાલો। અને મિત્રો હું તમને કહું કે આજનો જે તડકો છે ને ખતરનાક ભયંકર। અત્યારે તમને કહું 5 વાગ્યા છે પણ તમે લાગતું નથી 5 વાગ્યા એવું, બપોરના 12 વાગ્યા એવું લાગે છે અત્યારે। આજે આપણે વહેલા રજા પડી ગઈ અને તડકાનું આપણે આવવું પડ્યું બપોરે। હવે જાય છે ગુંદા લેવા। અહીંથી ભાઈ આપણું જંગલ ચાલુ થઈ જાય અને દિયાસમાં થઈ જાય એટલે પછી અહીંથી નીકળાય નહીં, આવજું ફાડ નાખે। હા આમાં ગુંદા તો છે, દેખાય છે તમને મિત્રો? હા ગુંડા તો મોટા મોટા છે એટલે વાંધો નહીં, પણ આ વાંહડી નાની પડી છે। પાડો મમ્મી માથે ચડવું। તમારે લાકડા લેવાના છે કે ગુંડા પાડવાના છે? આમાં પાડે રાખો ને લઈ જાઓ। હા હાલો ભાઈઓ ગુંદાના મીંડા ઢગલા થવા, આપણે અહીંયા શાંતિથી ઊભા છે, હાથમાં મોબાઈલ પકડીને શૂટિંગ ઉતારી છે। હા પાડે રાખો અંબાઈ જ ને। આમે ક્યાં ચડવું, મારે કેમ ચડવું? ચડાય છે સાચી વાત છે, તમે જ પાડ્યા બધા ગુંડા। હે હા લાવો હું ચડી જાઉં। ભાઈ જ્યાં ઉછું છે
હમ તો ભાઈઓ હું ગુંદા ઉપર ચડવા જઈ રહ્યો છું. ઉપર ચડીને ગુંદા ને ઢગલા કરી દો આગળ. આવડો આશી અહીંથી પાછું સડવું આવડું આ નડે પાછું. ગુંદામાં ચડવાની કોશિશ કરી પણ આપણો પ્રયાસ નિષ્ફળ થયો. પણ કાંઈ વાંધો નહીં, પાછી કોશિશ કરશું. તો ભાઈ એક થેલી ભરીને આપણે ગુંદા પાડી લીધા છે. ઘણા બધા થઈ ગયા એટલા તો. અને આપણું ઘર છે. આ બધું છે, આમ બધું જંગલ જ ચાલુ થઈ જાય. મેં તમને કીધું છે આપણે ગાંડી ગીર એટલે ભૂકા કાઢી નાખે પટકાણું. અને 100 વાગી જાય એટલે અહીંયા ન રહેવાય. અહીં વધારે ખતરો લાગે જનાવરનો અવાજનો આવી જાય કરતી. આપણા ગુંદા ઘણા સારા પડી ગયા છે. મારા મમ્મીને પાડે છે. હે કોણ આવી? આજ તો તડકો એટલો ને કે હવે એની વાત જાવ જો તમે. બહુ લૂ લાગે અહીંયા. વધારે કરતા અમારે ડુંગરાળ વિસ્તાર રહ્યો અહીંયા. આ બાજુ ડુંગરાળ વિસ્તાર એટલે વધારે લૂ લાગે. અને અહીંયા પથ્થરવાળી જમીન એટલે ગરમીનું પ્રમાણ વધારે હોય. ને એમાં તમે અમારે ગાંડીગીરમાં નીકળો એટલે ભૂકા જ નીકળી જાય. તો ભાઈઓ આપડા ગુંદા પડી ગયા છે. અને મારા કાકાને ગુંદા પાડવાના ફોન કર્યો તો આવે પછી એ ગુંદા પાડી લઈ. આપણા ગુંદા પડી ગયા છે. હવે એનો હાથનો નાખ દે. એનો વિડીયો પછી આપણે બનાવીશું. તો હાલ આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ટાટા.